ધૂમધકતા તાપમાં મતદારોની કતારો દેખાઈ રહી છે। અહીંયા ગરમી કહે મારું કામ, મતદારો કહે મત જરૂરી। ગરમીમાં મતદારો માટે મંડપ અને ઓઆરએસ પાણીની વ્યવસ્થા પણ છે। ગરમીના સમયમાં પણ મતદારોની આ કતારો જોઈને દેખાય છે કે લોકો પોતાના મતાધિકારની જે જાગૃતિ છે એ સમજી રહ્યા છે। મેડિકલ ટીમ પણ અહીંયા દરેક બૂથ પર તૈનાત દેખાઈ રહી છે। મહેસાણામાં મતદારોમાં જબરજસ્ત ઉત્સાહ છે। ગરમીમાં ધૂમધકતા તાપમાં પણ લોકો ઉમટી રહ્યા છે। મહાનગરપાલિકાની પ્રથમ યોજાયેલી ચૂંટણીને લઈ જે મતદારો હોય છે તેમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે। હાલની વાત કરીએ તો હાલમાં બપોરનો સમય થયો છે, અસહ્ય ગરમી હોય છે તે પડી રહી છે। તમે જોઈ શકો છો કે અસહ્ય ગરમી પડી રહી છે, જેના કારણે અનેક એવો વિસ્તાર છે કે જ્યાં લોકો હોય છે, મતદારો હોય છે તે ઘર તરફ જોવા મળ્યા હતા। પરંતુ મહેસાણા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6 માં આપણે પહોંચ્યા છીએ કે જ્યાં બપોરના 1 વાગે પણ જે મતદારો હોય છે તેમાં ખૂબ જ ઉત્સાહ હોય છે જોવા મળી રહ્યો છે। તમે જોઈ શકો છો બપોરનો સમય છે, એક બાજુ અસહ્ય ગરમી પડી રહી છે, છતાં પણ જે લોકો હોય છે તે લાઈનોમાં જોવા મળી રહ્યા છે। અહીંયા 2 મથક છે, પણ હજી પણ જે લોકો હોય છે, મતદારો હોય છે, દૂર દૂરથી પહોંચી રહ્યા છે પોતાના મતાધિકારનો જે ઉપયોગ કરવા માટે ખાસ પહોંચી રહ્યા છે। ખાસ વાત કરીએ તો મહેસાણા મહાનગરપાલિકાની આ પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે, જેના કારણે જે મતદારો હોય છે તેમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે। આપણા કેટલાક લોકો છે તેના સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે અસહ્ય ગરમી પડી રહી છે, લોકો ગમે તે કરી અને જે આ પોતાના મતાધિકાર કરવા માટે પહોંચ્યા છે। કેટલાક લોકો છે તેના પાસે વાત। કાકા, એક બાજુ અસહ્ય ગરમી પડી રહી છે, બપોરનો સમય છે, તો પણ તમે મતદાન કરવા આવ્યા છો, શું કહેશો મતદાનને લઈ? મતદાન અમારો અધિકાર છે સાહેબ, મતદાન કરવું જરૂરી છે। અસહ્ય ગરમી પડી રહી છે, ચાલશે, ગરમી પડે છે તોય બી ચાલશે, ગરમી પડે ગમે તે આપણે મતદાન કરવું પડે। ચોક્કસથી આપણા જે યુવા લોકો છે શું કહેશો? એક બાજુ ગરમી પડી રહી છે તો પણ જે મતદારો છે લાઈનોમાં લાગ્યા છે। આ તો આપણું ફરજ છે, મતદાન કરવું જરૂરી છે। ગરમી હોય, વરસાદ હોય કે ઠંડી હોય, આપણે મત તો કરવું જ પડશે। મતદાન કરવું જરૂરી જ છે। મતદાન કરવું ખૂબ જ જરૂરી છે। અસહ્ય ગરમી પડી રહી છે, છતાં પણ જે લોકો હોય છે તે મતદારો હોય છે તે લાઈનોમાં લાગ્યા છે। અહીંયા પુરુષોની લાઈન છે, એટલી ને એટલી સંખ્યા મહિલાઓની પણ જોવા મળી રહી છે। એટલે કે જે પણ હોય, ગરમી હોય, ઠંડી હોય, ગરમી હોય, પણ જે લોકો હોય છે તે હાલમાં મતદાન કરવા પહોંચી રહ્યા છે। અસહ્ય ગરમી પડી રહી છે, છતાં પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે હાલમાં પહોંચી રહ્યા છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। તો રાધનપુરમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વડનગર ખાતે વાદી વસાહતમાં મતદારોની લાગી છે કતારો, ત્યારે મહિલા, પુરુષો અને વયોવૃદ્ધમાં મતદાન કરવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકો કાળઝાળ ગરમી વચ્ચે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા નજરે પડી રહ્યા છે। લોકશાહી પર્વની લોકો ફરજ પણ નિભાવી રહ્યા છે। તો બપોરના તડકામાં પણ અત્યારે મતદારો દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પ્રક્રિયા વહેલી સવારથી હાથ ધરાય છે। ત્યારે પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લામાં વહેલી સવારથી જ 2 નગરપાલિકા પાટણ અને સિદ્ધપુર તેમજ રાધનપુરની એક બેઠકની પેટા ચૂંટણી તેમજ 9 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની 32 બેઠકો માટે વહેલી સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે। અત્યારે જે દ્રશ્યો બતાવવામાં આવે છે તે રાધનપુર તાલુકા વિસ્તારના વડનગર ગામમાં વાદી વસાહતના વિસ્તાર છે, જ્યાં વહેલી સવારથી જ વાદી વસાહતના યુવાનો, વયોવૃદ્ધો અને મહિલાઓમાં મતદાન કરવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અને જે રીતે શિસ્તબંધ એક જ લાઇનમાં જે લોકો ઉભા રહે છે તે ક્યાંક અન્ય લોકોને પણ એક સંદેશો આપી રહ્યા છે કે મતાધિકાર પોતાનો મત છે, એટલે કે ક્યાંક જલપાન પછી કરીએ અને પહેલા મતદાન કરીએ। તે જ રીતે વહેલી સવારથી જ લાઇનમાં અહીંયા ઉભા છે। અત્યારની સ્થિતિ લગભગ 12:30 વાગ્યા છે। એક બાજુ સૂરજ દાદાનો પ્રકોપ પણ જોવા મળી રહ્યો છે, આકરી ગરમી પણ જોવા મળી રહી છે, પરંતુ વહેલી સવારથી જે રીતે લાઈન લાગી છે એક જ શિસ્તબંધ લાઈનમાં મતદાન કરી રહ્યા છે। અહીંના સ્થાનિક એક આગેવાન છે વાદી વસાહતમાં, તેમની સાથે દાદા, વહેલી સવારથી મતદાન અત્યારે 12:30 જેવા વાગ્યા છે, કાળઝાળ ગરમી કરી રહ્યા છે, શું લોકોને શું સંદેશો આપશો અને મતદાનમાં સ્થાનિક મુદ્દાઓ લઈને મતદાન કરી છે, શું કહેશો? આપણે મતદાન કરવાનું છે। મતદાન કરવા માટે સવારમાં 7 વાગ્યાથી અત્યારે 12:30 થાય છે। આને કોઈ પસંદ નથી કર્યો, પણ અમારે ખૂબ માણસનો આભાર માગીએ છીએ। ગમે તે ઉમેદવારી આવે પણ મત કરવાનો બહુ અમને શોખ છે અને બહુ જ મજા છે। સવારનાથી 7 વાગ્યાથી અત્યારે 12:30 થયા છે, શાંતિસર મત થાય છે અને મત કરવાની ખૂબ અમારે ઉમેદવારી છે, અને જે ઉમેદવારી આવે એ અમારા માથા ફરજ છે।
બધાને મતદાન અપીલ કરી રહ્યા છે. લોકોને શું સંદેશ આપ જે રીતે આપ તમામ લોકો શિસ્તબદ્ધ રીતે ઉભા છો, કોઈ ધક્કા મૂકી નહીં, નથી અન્ય લોકોને શાંતિસર છે, કોઈ ધક્કાધક્કી નહીં, કોઈ વાત નહીં, કોઈ બબાલ નથી, કોઈ ધમાલ નથી. વડનગર ગામમાં શાંતિસરથી મતદાન થાય છે. સવારથી 7 અત્યારના વાગે છે લગભગ 12:30 અને 100 વાગ્યા સુધી મત ચાલુ રહેશે, પણ શાંતિસરનો. અશરફ ખાન, ન્યૂઝ 18 પાટણ.